ચોટીલા ડુંગર તળેટીની અંદર વર્ષોથી જે અડ્ડા જમાવીને બેઠેલા હતા અને જે ઉઘરાણા કરતા હતા, માથા ભારે અસામાજિક તત્વો છે એ ખુલ્લેઆમ ગરીબો જોડેથી ભાડા ઉઘરાવતા હતા દિવસોના, અને સાથે સાથે જે 40 ફૂટનો જે રસ્તો હતો યાત્રિકોને આવવા જવા માટે, દર્શન કરવા માટે, એ આખો રસ્તો દબાણ કરીને ખાલી એક સાંકડી ગલી બનાવી દીધી હતી. ખૂબ જ મોટા પ્રમાણમાં હાલાકી આ યાત્રાળુઓને પણ પડી રહી હતી, અને જે પણ કોઈ સુવિધાઓનું યાત્રાળુઓ માટે કામ કરવા જાય પ્રશાસન, તો ઘણી બધી અગવડતા પડતી હતી અને રૂકાવટો ફરજની અંદર પણ થતી હતી. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને જે ચોટીલા હાઈવે, ચોટીલા રાજકોટ હાઈવે 47થી જે 2 રસ્તાઓ છે ત્યાંથી ચાલુ કરી અને જે 400થી પણ વધુ જે દબાણકર્તાઓ હતા, દબાણકર્તાઓને નોટિસો આપી, સાંભળી અને કોઈ પુરાવા રજૂ નથી કરી શક્યા, અને પછી એ બધા જ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આમાં સરકારનો મેન હેતુ અને ઈરાદો એ જ છે કે આવી જે હપ્તાખોરીઓ ચાલે છે, અસામાજિક તત્વના અડ્ડા બન્યા છે, એ અડ્ડાઓ દૂર કરવાના.